ગાવલાનો બર્થડે છે એટલે અમે ગામમાં જઈએ છીએ બધી ચાઇનીઝ ને લેવાની છે એટલે ને જોઈએ છે કેમ બનાવે છે ને ઘરે પણ પ્રોગ્રામ બનાવવાનો છે ને મહેમાન આ વખતે કોઈ છે નહીં અને ઘરના જ છે કેમ કે કામમાં હતા એટલે કોઈને ઇન્વાઇટ કર્યા નથી આપણે. બર્થડે બોયની મમ્મી લઈ લ્યો આ બધું બનાવે હજી લાડક અહીંયા દીકરાને એના કામ તારા આમાં કઈ લાડક ભાઈ દીકરો માને બધી સારું ભાઈ કેક ના તો ખર્ચા ને કરાવે. અને આ હે અમારે બર્થડે બોય હો. હેપી બર્થડે. થેન્ક યુ. મારો થોડો હે. તો આપણે જીરા રાઈસ કરીએ આજ બરાબર. જીરા રાઈસમાં કેટલું આપણે આ બધું મટીરિયલ નાખી દઈએ અને બરાબર થોડુંક તેલ નાખવાનું જીરા રાઈસમાં ને ચોખા જો કાયદેસરના બફાઈ ગયા અને આ બધા રેડી છે. તેલ થઈ જાય એટલે એમાં જીરું રાયું એવું બધું થોડું થોડું મીઠું ને બરાબર નાખી દઈએ ને પછી આપણે જોઈએ એનો ટેસ્ટ બરાબર. તો આ બધા મટીરિયલમાં મીઠું નાખવું જોઈએ, વઘાણી રાઈ જીરું પછી જીરા મસાલો બરાબર એટલું જ. જીરા રાઈસમાં બીજું કંઈ છે નહીં. જીરા રાઈસમાં જો જીરું નાખ્યું એવું હળદર બરાબર આ બે વસ્તુ નાખી દીધી કમ્પ્લીટ હલાવે ને આ ફૂટે જાય રાયું એટલે બરાબર જા રાઈસ બરાબર જીરા રાઈસ અને તેલમાં આ રીતના તો આ ચાઇનીઝ તૈયાર થઈ ગઈ એટલે આપણે બરાબર કમ્પ્લીટ છે. એમાંથી લેવા આગળ ને ચાઇનીઝ એટલે આ છે આપણા જીરા રાઈસ. આ જીરા રાઈસ છે ને બરાબર તો એટલે ચાઇનીઝ જીરા રાઈસ આ બે વસ્તુ બનાવી અને આપણે જીરા રાઈસ ભેગી છે ને કઢી બનાવવાની છે
તો કઢીનું મટીરિયલ તૈયાર કરી લઈએ આપણે કઢી, બરાબર. આજ બર્થડે છે એટલે. અને આ આપણી કઢી હો દેહી દૂધપાક, આપણો દેહી દૂધપાક. આના ભેગી છે ને જીરા રાઈસ, એવી મજા આવે ખાવાની. ટ્રાય કરજો તમે, ભાવે તો હો ભાઈ. આપણે તો હો ભાવવાની વસ્તુની વાત છે. મને ભાવે એટલે હું બનાવવા, બરાબર. તો આ આપણી કઢી બની ગઈ. ચાઇનીઝ ભાત, બરાબર. અને આ જીરા રાઈસ. અને આ એક ટોપડી સૂપની બનાવી. સૂપ ગરમા ગરમ હો, એવી પીવાની મજા આવી છે, બરાબર. ચાઇનીઝ કરતા સૂપ મજા આવે. ઘણા લગ્ન પ્રસંગમાં હોય આપણે, બરાબર. તો સૂપ, બરાબર. તો આ સૂપ કમ્પ્લીટ બધી વસ્તુ જ્યાં રેડી જ છે, બરાબર. ને એવું ખાવા બેસ્યું ત્યારે પાછું શૂટ કરીશું થોડુંક. ને બર્થડેમાં સેલિબ્રેટ તો ભાઈ બર્થડેમાં કેક બેકની તો કંઈ આજુ ખેલા કંઈ કર્યું ને કંઈ કે ખોટા કે આપણે કે કેક કાપવી ને મોંમાં સોંપડવી ને એવું બધું કંઈ કે કરવું ને ગાવલો કે. એટલે કે મને કે પૈસા આપજો એ કે, એટલે એ પૈસાનું એ કે મારે એ કે કૂતરાઓને પાઉં અને ગાયોને લીલું નાખવું. એટલે મેં એને આપી દીધા ભાઈ. એણીએ એ કરી નાખ્યું. અને આ ખાવાની વસ્તુ આ બનાવી, બરાબર. અને બાકીનું બધું હતું એ એણીએ એની રીતે કૂતરા મીંદડાઓને ગાયોને ખવડાવ્યું, લીલું નાખ્યું, પાવ ને બિસ્કુટને નાખી દીધા. બાકી કંઈ કર્યું નથી. તો હાલો આગળનું શૂટ કરી તમને દેખાડી. મોહો બેઠા જો તમે, મોહન ગુરુ ને ટીવી ચાલુ છે ઈ કે, બરાબર. રીંગણાનું શાક છે, પછી ટમેટાનું છે, રીંગણાનું છે. આ બધા જો એની પર જોઈ લ્યો તમે, બરાબર. બધું બધા આવે ગા આમાં, સૂપ ને બધું આવે, બરાબર. ને ઓઈ લોકો હા બસ જાય વાતમાં ને ગૌરવ બર્થડે બોય આ જોઈ લ્યો, રિંગ બિંગ ને સળાવી. આ બધાય પીરસવાનું, જ્યાં થાળીઓ વાટકા જઈ લે, આ બધા અરે પરોઠા નો જઈ લે. રોકી ભાઈ સલામ. આ પરખે બરાબર પહેરવામાં હે રાજો. હા બરાબર. આજે આ બધા પીરસવાનું. જા મોહા ચાલુ. જય માતાજી, જય માતાજી. રામ તેરી માયા. હા રામ તેરી માયા. મોહા એક ફેર કહી દિયો, રામ તેરી માયા. બર્થડે બોય ની હો લે તમારે આમાં બર્થડે બોય જ છે. તો આ બધા સૂપ બૂપ ની જો આમાં બધા પીરખાય, બરાબર. આ બધા એની પર આવે કા ને એવા 32 વેટ કે ચાલુ થઈ જોર્યો આમાં તમે જોવે લ્યો ભાણા એટલે, બરાબર. તો એવું ખાવાનું ચાલુ કરીએ, બરાબર. અને પાછો કાલે બ્લોગ બનાવ્યું કંઈક નવું ગોઠ્યું, કંઈક નવો, બરાબર. તો
ખરાઈ જાપો તો કઢી ભાત માં કાઢી ખાવી ભાત નાખજો એમાં. તો આ જીરા રાઈસ ને કઢી બેય છે, આ શાહ, આ ચાઇનીઝ, આ સૂપ એ બાજરાનો રોટલો, રીંગણાનું શાક ને આ બધાય હાલો એવું રેડી બરાબર. તો એવો અટાણે ખાઈ લઈએ. આ બ્લોક આપણે આ પૂરો કરીએ.